ચાલો ફ્રેન્ડ, હું દિવ્યા આવ્યા છે હોટલમાં શૂટ કરવા નહીં, એન્જોય કરવા. જાઓ મારી નાખશે આ માણસ મને. હાલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો હાલો, આજે અમારે જવાનું છે બહાર. તો ક્રિષ્ના ને જેનિશા ને નથી આવું ને બેટા? તો એ બે શું પિક્ચર જોવે છે બેઠ્યું ને હું ને દિવ્યા જવાના થોડા કામ માટે બહાર. તો દિવ્યા શું કરે છે ચાલો જોઈએ. દિવ્યા જો એનો મેકઅપ કરે છે. મેકઅપ ચાલો મારો મેકઅપ થઈ ગયો છે. હવે છે ને કપડા ચેન્જ કરવાનું. લે આની અંદર આનામાં નાખવા માંડી છું. આજ તો બહાર એટલો પવન છે ને ગાઈસ, જવા જો એવો પવન છે. ચાલો ફ્રેન્ડ, હું દિવ્યા આવ્યા છે હોટલમાં શૂટ કરવા નહીં, એન્જોય કરવા. જાઓ ચાલો છે ને ચા પીવા. હોટલમાં ચા દિવ્યા તો શર્મા કેટલી હોટલમાં આવી જો. શર્મા જ નથી ભાઈ, શું શૂટમાં આવ્યા છીએ છે ને. આજે છે લઈને શૂટ કરું છું. એને ચા પીવી, હું મારો વિડીયો રાખી છે ને આવું આવજો. મસ્ત છે. તો અમે લોકો આવી ગયા છીએ જુડિયો. તો ગાઈઝ અમે લોકો જુડિયો આવ્યા હતા, પણ જુડિયો થી હવે જઈ છીએ ઘરે ને અહીંયા ભરત ને હું. અત્યારે કેટલા વાગી ગયા? 3 વાગી ગયા ગાઈઝ. આજે પવન એટલો છે ને, ઓ મારા હાથમાં ગાડી રહી એમ જ નથી, એટલો પવન છે. મેં હાથમાં રૂમાલ લઈને ગળીએ મોલમાં ક્યાંક ગળીએ તો ખબર જ ન પડે કેટલા વાગી ગયા છે. બધું જોવા મારા વાળ જો રહેતા નથી, મેં ખુલ્લા રાખી લીધા છે. મારું બકલ કઈ છે નહીં, ગાડીમાં રહી છું બેસી પાકી ખોરાવા. અને જઈ ગાઈ મારા વાળ તો ઝાડુ જેવા થઈ ગયા ને આજે છે ને, વાળ પૂરા થઈ જાય હશે ને એટલે. તો વાળની હાલત તો હાવ ડેમેજ થઈ ગયા ને એક તો થઈ જાય. એમાં છે ને હું દુપટ્ટો કે લાવતા ભૂલી ગઈ છું ને અત્યારે વાગી ગયા 3 ગાઈઝ. અમે લોકો મોલમાં નીકળ્યા ને ત્યાં અમારે થોડું શૂટ હતું, તે શૂટ કરી અને પછી આવતા રહ્યા. હવે આવી ગયા છે પેટ્રોલ પંપે. ભરત ગયા છે આમ ને હું ઊભી છું. આજે વરસાદ નથી પણ તડકો ચાયો એવું થાય છે. અને જો અહીંયા આટા મારું છું, મજાનો પવન ને તડકો ચાયો છે, પણ ખાધા પીધા વગરના છે. હજી ભૂખ લાગી 3 વાગ્યામાં જઈમાય નથી ગઈ. કામમાં જો એવી રીતે કામ ગોડ મારી નાખશે આ માણસ મને. ભીગી સડક પે તો મેરા ઇંતજાર કર. હમણાં સડક પલ્લી જાય ને પછી ત્યાં ઉભા રહેજો. હું તો જો કાળો કેટલો. જવાનું છે બોટનિકલ ગાર્ડન, પણ ગાર્ડન નથી જવાનું. અહીંથી બોટનિકલ ગાર્ડન ઓરું થાય, પણ અહીંયા નથી જવાના. સીધા ઘરે, કેમ કે 3 વાગ્યા છે. ભૂખાન પેશા. ભરત પાણી મળે તો પાણી તો પીવડા હોય કેમ? હાલ ફાયદો આને તો ઉથમું શું છે ને. છે ને વાતાવરણ એવું મસ્ત છે. જો કે વરસાદ નથી આવતો પણ એટલું સરસ નું છે. જો ફોન પડી જશે ને તો 2 લાખ ની અડી જાય. તો અહીં કેન્ટીન છે, અહીંયા સોડા મળશે. લ્યો આ કેન્ટીન છે ને, રાખતા નથી. કોઈ વસ્તુ ખવડાવવું નથી, પાવવું નથી. જો માણસ જો એટલા વિરોધી થઈ ગયા, હાલ જેવું કોઈ વિરોધી નહીં. ઘરવાળા જેટલું વિરોધી કોઈ નહીં હોય. સાચી વાત. બે સાલું વાંચતા જઈશ. મને એટલી જઈશ તરસ લાગી. 2 કલાકનું પાણી હકીકતમાં મેં શૂટ કર્યું ત્યાંથી મેં પાણી થોડું પીધું છું. ત્યાંથી મેં પાણી પીધું. ત્યાં હોલમાં છે અને એવું કઈ કેન્ટીન આવતી નથી. આવી હતી તો આ માણસ રાખતા નથી કોઈ. ક્યાંક તો પાણી પીવડાવો. આ મોલ વાળા પાણી રાખતા હોય તો, પાણી દેતા હોય તો તરસા મરી જાય. એક તો 2 કલાક કેમ મોલમાં આવી જાય એ ખબર ન પડે ને. પાણી હોય ને, પાણી રાખવાની જરૂર છે તમારે. જે મોલ વાળા જોતા એની રાખજો પાણી. વેફર ચોડા જો પાણી તો પીવરાયું આખા જઈને બારોબાર. તો ગાઈઝ અમે લોકો છે ને ઘરે વહી આવ્યા ને. આમ જો તો પડદાન આડું કરી દીધું. તો ગાઈઝ અમે આને તો હેરાન. તો ગાઈઝ અમે લોકો છે ને ઘરે વહી આવ્યા અને આવીને છે ને મને બહુ માથું દુખતું. મેં જો માથામાં છે તેલ નાખી અને આવી રીતનું વાળી લીધું ને. આ જો શું કરે છે, પિક્ચર જોવે છે. આગી જ રહો તો લડે નહીં કરતા તો યાર તે બીવે જ ને. ન હોય એમ કરો તો
અને કેટલી શું ડોગ બોગ તો આ ભરત છે ને પિક્ચર જોવે છે ને હવે છે ને ચા પીવો છે માથું દુખતું હતું ને તે તેલ કેટલા મહિનો તો થઈ ગયો છે ત્યાંથી મેં તેલ નતું નાખ્યું માથામાં તો અત્યારે છે ને મેં આ તેલ નાખ્યું છે આમાં નથી નાખ્યું આમાં અંદર કેકમાં નાખ્યું છે અને આ છે ને અમારે પીનું ને ડીગુ ડુગુ 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 ની એ તો છે નીંદર જ કરે આખો દી ને આ મારી જો મારી જેનિશા આજે રવિવાર છે પણ જો એને આ મોબાઈલ જોવાની જ મજા પડે રવિવાર હોય એટલે કા એક દિવસે નાવા ને એક અહીંયા છે ને આ છે ને એક ટીવી જોવે છે તો ચા પાણી પીવા છે ચા પાણી બનાવી દો તો ગાઈસ છે ને મેં છે ને અત્યારે જેનિશા ને કૃષ્ણા રેડી કરી દીધી અને છે ને ભરત ને રેડી કર્યા ભરત તો રેડી છે આમ જો જેનિશા એ કોટ સેટ જેનિશા પહેરાવ્યો અને એને રેડી કરી દીધી અને આ છે અમારી કૃષ્ણાબેન તો કૃષ્ણાને મસ્ત એવી રેડી કરી દીધી છે એ ત્રણેય જાય છે બહાર કેમ કે આજે રવિવાર છે ને મારે અમે લોકો તમારા કામથી ગયા હતા ને બપોર સુધી તો હુતા હતા કઈ 11:30 સુધી એટલે એમાં જવાનું હતું આમ શૂટિંગ કરીને વહી આવ્યા અને હવે એ લોકો જાય છે આ બેન આટો મરાવા મંદિરે લઈને જાય કે તો બે મંદિરે જશે કેમ જેનિશા એ મમ્મી વગર જાવું તો આમને હસોડું નથી ગમતું પણ આજે જવાનું છે કેમ કે મારે છે ને ગાઈસ બધું કામ છે કપડા અને બધું વોશ કરવાનું છે અને હજી કચરા પોતાને બધું કરવાનું કે મેં જાગી નાઈ તો એમ રેડી થઈને વૈયા ગયા હતા કામ બધું પડ્યું છે તો મેન ભરતે ચા પી લીધું અને એને બધા મેં મોકલું પછી છે ને એ બધા આટા મારીને આવે ને ત્યાં મારું કામ થઈ જાય તો એ બધા જાય ચાલો તાર ન થવું નહીં તમે બધા જાઓ ચાલ કે બાજુ જાઓ જો એને લઈ નહીં જાય ને ખોટું લાગી જાય ખોટું નહીં લાગે મને કામ છે એટલે મારે નથી થાવું ખોટું લાગી જાય છે રોવા જેવી જગ્યા છે ના રે હું હંમેશા જાવ જ છું બધી જાતી જ હોય પણ આજે કામ છે લઈ જવાનો એટલે રિહાય બહુ ઈ તો તમે એકલા જતા મને ન લઈ જતા તો અત્યારે તો છોકરીઓને આટો મરાવે છે બનાવવી પડે બહુ રિહાય છે રિહાવ કરીને કઈ આદમીને એકલા ન રખડવા દેવાનો પછી હું રખડું ના માન ન થાવું કામ છે ને એટલે ન થાવું એટલે જાય તાર મમ્મીને ઈ તો માઇન્ડ ક્યાં થઈ છે કે મમ્મી આવે તો જાઓ મમ્મી આવે તો જાઓ આપણે ઓલા રવિવાર પાછા જઈશું સોપાટી સવારમાંથી તો ચાલો અમે જઈએ નક્કી નથી પણ જોઈએ ક્યાં જાય તો વિડિયો થોડોક બનાવતા આવશું આ ગાંડી ના લાગ્યા તો ગાય છે ને એ લોકો બધા વૈયા ગયા ને પછી હું ફટાફટ કામે સડી ગઈ હતી તો મેં છે ને વોશિંગ મશીન કરી નાખ્યું છે ને અત્યારે છે ને 6:30 થઈ ગયા છે ને મને બહુ ભૂખ લાગી હતી ને તો મેં જો આવી ગ્રીન ટી બનાવી લીધી છે તો હું આ એન્જોય કરું અને પછી છે ને 6:30 થઈ ગયા છે ને મને ભૂખે બહુ લાગી છે ને એ લોકો તો કદાચ નાસ્તો કરીને આવશે તો આવી ગઈ કિચનમાં અને જો આ છે ને મેં તુરિયું કટિંગ કર્યું છે થોડુંક એવું તો એનું શાક બનાવીશ એકલા તુરિયાનું લસણ નાખીને મસ્ત બને અને પછી આ બધું મેં મિક્સમાં કટિંગ કરી લીધું છે ખીચડી માટે તો આપણે છે ને એમાં બટેકું કે એવું કઈ નથી નાખવાનું તો આવું બધું નાખી અને બનાવી નાખી મસ્ત એવી દાળ નાખીને બનાવી નાખી નગર છે ને પાછી માંથી આસપૂસી એ કઈક લાવે ને તો પછી માંથી ખવાઈ જાય પછી છે ને આખો દી બહારનું ખાવું ન સારું હમણાં વેફર ને બધું ખાઈને જ આવી તો ભરત તો હમણાં લેતા આવે કે હું તાર હાટું લેતો પાર્સલ પણ મારે બહારનું નથી ખાવું એટલે છે ને મને ખીચડી ખાવી છે ચાલો તો ફટાફટ ખીચડી બનાવી લો અને પછી હજી મારે પોતાને એવું બધું મારવાનું જ છે જો એ વાયુ તો છે પણ પોતા મારવાના છે અને એ બધું કામ છે થોડું થોડું તો હું ફટાફટ ખીચડી બનાવી લઉં ચાલો ગાઈસ ચોખાની દાળ ધોઈ લીધી છે જો થોડા કમ થાય અને આમાં નાખ્યું છે દેશી ઘી તો આપણે ઘી વાળી બનાવવાની છે એટલા માટે ઘી ગરમ કરવાનું છે અને થોડોક વઘાર કરવાનો છે તો ચાલો મસ્ત એવી અને લીલા મરચા નાખવાની છે આની અંદર મરચી નથી એટલે છે ને મરચા નાખીશ તો પછી લાસ્ટમાં એ તો નાખશું તો ગાઈસ મેં છે ને અહીંયા રોટલી પણ બનાવી નાખી કિચન વાલ જો આવો કે કરી નાખો રોટલી બનાવી તો હવે આ બધી સફાઈ કરી લો અને છે ને સબ્જી પણ બની ગયું છે એમ તો છે ને હજી રસો થોડોક બાળવાનો છે ગરમ તો ગાઈસ છે ને મારા ઘરે છે ને મહેમાન આવી ગયા હતા ને તો વિડીયો મારો નહીં જ રહી ગયો હતો અને અમે જમી લીધું અને અત્યારે વાગી ગયા રાતના 11 ને મહેમાન વહી ગયા છે તો હવે વિડીયો પણ એન્ડ કરી દેશું ને આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હોય ને આવા નવા મારા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને પ્યારી સી કમેન્ટ કરો તો મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી બાય બાય અને લવ યુ અને ગુડ નાઇટ